વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો અત્યારે 4 વાગી ગયા છે અને અત્યારે આપણે એક જગ્યાએ મહેંદી મૂકવા જવાની છે. તો આપણે રેડી થઈ ગયા છીએ અને અત્યારે હવે આપણે મહેંદી મૂકવા જાય છે. તો જો અત્યારે આપણે છે ને મહેંદી મૂકવા આવી ગયા છીએ ને આ આંટીને આપણે મહેંદી મૂકી દેવાની છે. અને અહીંયા છે ને બાલ્કનીમાં બેઠા છીએ ને વ્યૂ કેટલો મસ્ત આવે છે ને અત્યારે જો ચાલુ વરસાદ. તો જો આટલી મહેંદી મુકાઈ ગઈ છે અને વચ્ચે બ્રેક આવ્યો છે કેન્ડીનો, એટલે બધા કેન્ડી ખાય છે. જો મમ્મી આવી ગઈ, અહીંયા ચારમી છે, રીટા દીદી છે, માસી આવે. હાલો કેન્ડી ખાવા માસી. કેન્ડી ખાવા હાલો. તો કેન્ડી ચાલુ થઈ ગઈ છે. હા તો જો આપણે આગળ આવી મહેંદી મૂકી છે ને પાછળ કરો તો પાછળ જો આવો લુક આવે છે અને પગમાં મૂકી દીધી છે આપણે. આવી રીતે 2 ફ્લાવર કરી દીધા છે અને પાંદડી કરી દીધી. કેવી લાગી તમને મહેંદી? બહુ મસ્ત ગમી ને? તો જો મસ્ત લાગે છે પાછળથી. બંને હાથમાં સેમ જ મૂકી છે અને બંને પગમાં એ સેમ જ છે. તો જો હું છે ને અત્યારે મહેંદી મૂકીને ઘરે આવી ગઈ છું ને આજે ભજીયાનો પ્રોગ્રામ થઈ જ ગયો નહીં મમ્મી? હા, આજ ભજીયા કરવા પડ્યા કારણ કે તાર પપ્પા કહીને ગયા કે આજ ભજીયા બનાવજે. કાલે એને ખાવા હતા. હા તો કાલ પછી આપણે જમવા જવાનું થયું એટલે કે 2 ટાઈમ થશે એમ. એટલે પછી ન બનાવ્યા બપોરે. વળી કીધું સાંજે ભજીયા હોય તો ભજીયા ન કર્યા. મને કે આજ તો ભજીયા બનાવ. આજે સોમવાર હતો ને તો મારે ઓળો ને બાજરાના રોટલા કરવાના હતા. હા પણ ભજીયા થઈ ગયા. તાર પપ્પા કે ના તો આજે જ ભજીયા કરજે. એટલે પછી ક્યાં ક્યાં ભજીયા બનાવવાના છે? બસ ખાલી મેથીના ગોટા, હા, અને અજમાન પાનના કઈને ગયા. અને આ લીંબુનો રસ પપ્પા માટે હિંગ ને મીઠું નાખીને. હા, અને આપણા માટે ચટણી છે. એ દહીંની ચટણી, આપણા માટે દહીંની ચટણી. બરાબર. આમાં શું છે? આમાં બનાવી મેં ચારમી કે મમ્મી કે મને જીરા પૂરી કરી દે કે તો મૂકો જા લાય. હા, એ સવારમાં કહેતી હતી મને જીરા પૂરી થઈ જાય એટલે એને હાલે. ઓલી વખતે તાર પપ્પાને ખાખરા ખાવા હતા, ચારમી કે મારે મેંદાના લોટની પૂરી ખાવી. ઓકે. એટલે પછી પૂરી બનાવી નાખી, 2 કામ થઈ જાય. મમ્મી જાય ગરમ ગરમ પૂરી તળે કા મમ્મી? હા, ઓ પૂરી થોડીક તળી નાખું ને પછી પપ્પા આવે તો ભજીયા કરવા. બોલ. ભાવે ના ભાવે બીજું કાંઈ પણ ગુજરાતી ને ભાવે ગરમ ભજીયા. ભાવે ના ભાવે બીજું કાંઈ પણ ગુજરાતી ને ભાવે ગરમ ભજીયા. ભજીયા મળે તો ગુજરાતી ન કરે કોઈ પણ કજિયા. ભાવે ના ભાવે બીજું કાંઈ પણ ગુજરાતી ને ભાવે ગરમ ભજીયા. મેથી વાળા ભજીયા, બટેકા વાળા ભજીયા. અત્યારે છે ને 4મી ડ્રોઈંગ બુક જોઈ છે. 4મી મસ્ત મસ્તના બધા ડ્રોઈંગ કર્યા છે કા 4મી? સ્ટાર્ટિંગમાં એ થોડા નાના નાના કરતી પણ હવે બધા યુટ્યુબમાં જોઈને મસ્ત ડ્રોઈંગ કરે છે કા? ફાવે ને તને? બહુ જ ફાવે. હા, સન્ડેના ને એમ ડ્રોઈંગ કરતી હોય ફોનમાંથી જોઈને નહીં? એકલી એકલી. તો જો આપણે ડ્રોઈંગ બુક બતાવે એનામાં ડેટ ને સબ્જેક્ટ્સ ને માર્ક્સ ને એ બધું કર્યું છે. આપણે પહેલું ડ્રોઈંગ કયું છે એ બધું બતાવે. તો જો પહેલું છે એ આપણે આવી જ રીતે આપણે ઘર બનાવતા ને આવી રીતે એક ટ્રી હોય ને નહીં? અહીંયા જો સાઈડમાં એક ડોલ છે ને વાદળ ને એવું બધું નોર્મલ પિક્ચર છે જે બધા ડ્રો કરતા જ હોય મોસ્ટ છે ને 4મી? જો મસ્ત કર્યું છે. આ જો તું છો. હું છું? મને એમ કે તું હોય છો. જો ટ્રી બહુ મસ્ત કર્યું છે. અંદર ફ્રૂટ ને ફ્લાવર ને એવું બધું કર્યું છે નહીં? એક અહીંયા જો બટરફ્લાય છે, મિની એવું ક્લાઉડ્સ છે, મસ્ત છે. બીજું કયું છે? વાહ, પાંડા છે ને હાર્ટ વાળો. 4મીએ સિગ્નેચર કરી છે કા 4મી? એવું લાગવું જોઈએ કે મારો ડ્રોઈંગ છે. 4મીએ પાંડા દોર્યો, બહુ મસ્ત કર્યો. શેપ બધા બહુ મસ્ત છે. આ શું છે? શીપ છે. અલગ અલગ કન્ટ્રી છે. ઇન્ડિયા છે, બાંગ્લાદેશ, પાકિસ્તાન, યુનાઇટેડ સ્ટેટ ને વિયેતનામ. શીપે મસ્ત કરી છે. 4મીના લેવલથી બહુ મસ્ત ડ્રોઈંગ છે નહીં? બહુ અપ છે એમ. 4મી આમ લાસ્ટમાં બહુ મસ્ત. હા, મસ્ત કરે છે.
તો જો ઘર છે, રસ્તો છે, ગ્રીનરી છે, પર્વત છે, આ મસ્ત કર્યું છે. જો ચાર્મી આ મસ્ત કર્યું છે. એનું બોર્ડર બહુ મસ્ત છે. આમ અલગ ડ્રોઈંગ થઈ જાય, આખું ફ્રેમ જેવું. નાની ઉંમરે આવું ચિત્ર બનાવ્યું એટલે હોશિયાર કહેવાય એમ. પ્રોપર છે. બધા ફિગર બહુ મસ્ત કર્યા. એમ નકર આવું બનાવી ન શકે આટલી ઉંમરે એમ. બધાય તમે હજી આગળ જોવો એટલે આમ તમને ખબર હોય કે આમાં કઈ કઈ વસ્તુ બનાવી, આ બધા ચિત્ર બનાવ્યા છે. આ શેડો વાળા છે, ડે ને નાઇટ નું બે અલગ અલગ છે. આ બહુ મસ્ત છે. ડ્રોઈંગમાં આગળ નંબર આવવાનો. હા, એકવાર એને કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું તો એને રેન્ક આવ્યો હતો એકવાર. વાહ, કૃષ્ણજી બહુ મસ્ત છે. જો હાફ ફેસ છે એનો. આઈઝ ઉપર ડિઝાઇન મસ્ત કરી છે ને. બહુ મસ્ત છે. પછી કયું છે સંક્રાંત. આખી બિલ્ડિંગ કરી છે. એ છે, બી છે, સી છે અને ડી છે. વાહ, આ બહુ મસ્ત છે. આમાં ઉપર છોકરી ને છોકરાના વાળ બહુ મસ્ત છે. જો આ છોકરીના વાળ તો જોવા જેવા હે. આની તો ચોટલી ઉડે હે. અમુકની પતંગ આમ છે, અમુકની આમ છે. કા અને આપણી જેમ છે. જો ટ્રાય જ કરી રાખે, બાકી ચગે નહીં. પછી કયું છે વાહ, ફોક છે છત્રી લઈને. આ ફોકને વરસાદ નથી ગમતો લાગતો હે ચાર્મી? નથી ગમતો ને વરસાદ? આ ફોક આવી રીતે છે. પછી શું છે? વાહ, રેમ્બો. રેમ્બોમાં અલગ અલગ પ્રિન્ટ કરી છે. સરસ છે. આનો શેપ પ્રોપર નથી પણ આમ તારી રીતે મસ્ત છે. આ પેજમાં બે છે. એક શિવલિંગ છે, ગણેશ છે અને હનુમાન છે. હનુમાનજી બહુ મસ્ત કર્યા છે. એકદમ રિયલ હોય ને એવા લાગે છે. એનો ફેસ એ મસ્ત થયો છે. હોશિયાર કહેવાય એમ ચિત્ર બનાવવામાં એમ. સાચે બહુ હનુમાનજી બહુ મસ્ત કર્યા છે. તાકાત પૂરેપૂરી કહેવાય અત્યાર સુધી. હવે આપણે દિવાળીએ વાંધો નહીં આવે. રંગોળી કરવી છે ને તો બનાવી શકીએ રંગોળી. હે ચાર્મી, તું રંગોળી કરીશ ને? હજી તો શીખું છું. શીખસ ને, પણ આ વખતે રંગોળી તારે જ કરવાની હે. આટલા મસ્ત મસ્ત ડ્રોઈંગ કર્યા છે. આ બધાય રંગોળીમાં ચાલે. અત્યારે તો આવું બહુ કરે છે બધાય. આ રંગોળીમાં ચાલે જ. પણ બધાથી મસ્ત છે ને જો હનુમાન કર્યા છે. આમાંથી તમને કયું ડ્રોઈંગ સારું લાગે છે એ કમેન્ટમાં જરૂર કહેજો. વાહ, બીટીએસ લવરને આ ડ્રોઈંગ બહુ જ ગમશે. કા ચાર્મી? કેપે બહુ મસ્ત કરી છે. એનો ઓલું છૂછું છે ને એ બહુ મસ્ત છે. લિપ્સ પ્રોપર છે. નોઝનો શેપય છે મસ્ત કર્યો છે. એમ હેરે સારા કર્યા છે. બીટીએસ લવરનું આ ફેવરેટ ડ્રોઈંગ હશે. તમારામાંથી બીટીએસ લવર કોણ છે એ કમેન્ટમાં કહેજો. પછી છે વાવ, આ કોણ છે ચાર્મી? એમને ગર્લ કરી છે. એનો ડ્રેસ બહુ મસ્ત છે. જો ડિઝાઇન બહુ મસ્ત કરી છે ડ્રેસની. હવે બહુ મસ્ત આવે. અહીંયા તે કંઈક બીજું ટ્રાય કર્યું છે પણ એ નથી થયું ને પ્રોપર. પછી તે આ ડ્રોઈંગ કર્યું છે. આનો ડ્રેસ મને બહુ જ ગમ્યો ચાર્મી. બહુ મસ્ત કર્યો છે ડ્રેસ. આના પછીની ડ્રોઈંગ છે ને બહુ જ મસ્ત છે. એવું છે? આખા ફેમિલી. હા, અહીંથી દેખાય છે. આ તો કટિંગ કર્યું લાગે છે. હા, એ મારે એક વસ્તુ બનાવી હતી ને. હા, આ સાઈડ છે. આ બીતી હોય એવું કંઈક છે ને. હા, આમ છુપાઈ ગઈ હોય એમ કે વિચારતી હોય એવું છે. વિચારતી હોય ને એવું છે. જો થોડીક ડરેલી લાગે છે.
એનું જે ફ્લાવર છે એ બહુ મસ્ત છે, આઈઝ એની મસ્ત કરી છે. આ જે વિડીયોમાં જેમ હતું ને સેમ બધાયથી વધારે શું ગમ્યું ખબર? આની સ્લીવ બહુ મસ્ત છે, જો એકદમ મસ્ત આવી છે, મસ્ત ડ્રોઈંગ છે આખું. એની આઈઝ બહુ મસ્ત છે, એકદમ ડિફરન્ટ છે. થેન્ક યુ. વાહ, આખું આમ છે. મધર એન્ડ સન કે મધર એન્ડ ડોટર? મધર એન્ડ ડોટર. મધર એન્ડ ડોટર છે આ. વાહ, મસ્ત છે. અહીંયા શું છે? વાવ, ઓલી કીટી આવે એ છે ને, કીટી. હા. આમ કેટ ને આમ કીટી. આ બહુ મસ્ત છે. જો આમાં વધારે છે ને, જો આ તે લાઇનિંગ કરી છે ને, એ બહુ મસ્ત લાગે છે. આમાં શેડો હે ને બહુ કર્યો તો. એની આ મૂછે મસ્ત છે. જો વધારે તો છે ને મને આ લાઇન્સ બહુ ગમી. એક આમ અલગ લાગે એમ, બધાથી ડિફરન્ટ. વાહ, ગણેશજી ફેવરિટ તારા હે? ગનુ હે ને? ગનુ. હા. ચાર્મી છે ને, આને ગનુ કે વધારે, અને એના ફેવરિટ છે ગણેશ, નહીં? બહુ ગમે ને તને? ચાર્મી પાસે એક છે હોતા નહીં? જો આ છે ને અત્યારે ઝૂલો બનાવ્યો છે, હજી કમ્પ્લીટ નથી થયો. આમ ગમથી એને હજી સહારો આપ્યો છે એને, કારણ કે હજી બધા બરાબર જોઈતું નથી. એટલે જો આજે ઝૂલો બનાવ્યો ને, એની અંદર છે ને એ ગણેશ છે, એટલે એને ગનુ ગનુ કે, અને એની હારે રમતી પણ હોય નહીં. સાઈડમાં જો એનું ઘર પણ રાખ્યું છે, બહુ મસ્ત લાગે. અને અહીંયા છે ને જો આ શિવ પણ છે. હા, અને શિવલિંગ છે, એનું ઘર છે. અત્યારે ગનુ આરામ કરે છે નહીં? સુઈ ગયો છે ને? હા. હવે એને સુવડાવી દીધો. જો આ બનાવ્યું ચાર્મીએ, બહુ મસ્ત લાગે છે. હવે પાછા ડ્રોઈંગ પર આવી જાય. તો જો આમાંય છે ને ગણેશ બહુ મસ્ત કર્યા છે ચાર્મીએ. અને આ જે શિવલિંગ છે ને, એ અમે હરિદ્વારની ટ્રીપ પર ગયા હતા ને, ત્યારે બનારસથી લેવડાવ્યું હતું ચાર્મીએ સ્પેશિયલી, એ મારા લેવી જ છે એમ. અને આ અમે છે ને હરિદ્વારની ટ્રીપમાં ગયા હતા ને, ત્યારે આવડવા લઈ આવ્યા હતા. અને આ કીટીમાં એમ જ સેમ જ છે, એના જેવું જ એકદમ આમ ડિઝાઇન ને એવું બધું પ્રોપર બનાવ્યું છે. એટલે ચાર્મી ડ્રોઈંગમાં મસ્ત કરે છે બધું. આ એવું જ છે. હજી આગળ મસ્ત મસ્ત ડ્રોઈંગ છે બધા, જો હું બતાવું તમને. વાવ, લુક એટ ધીસ. આ બહુ મસ્ત કર્યું છે. આ જે પગ છે ને, એનો શેપ બહુ મસ્ત લીધો છે. પાયલ મસ્ત કરી છે. અને જે આ ઘાઘરા ચોલી કહેવાય ને, એની જે આ ડિઝાઇન છે એ પણ મસ્ત છે એમ. એકદમ આમ લુક આવે છે મસ્તનો. પગ એવો સરસ કર્યો છે, હાથે કર્યા છે. ચાર્મી તે તો નેલ્સે મસ્ત કર્યા છે, એકદમ આમ પ્રોપર આવ્યા છે. બહુ સરસ. આ ડ્રોઈંગ એ મસ્ત કર્યો છે. પાછું કોઈને કરવા ન દે, બધું પોતે જ કરવું હોય. આપણે આમ કંઈક કરી દીધું હોય ને, તો એને પોતે જ કરવું હોય નહીં. એ પાછું ચેકિંગ પાછું કરે. એટલે ડ્રોઈંગ બહુ મસ્ત કરે. શું કહે છો? નકર એમ લાગે કે મેં અધૂરી ડ્રોઈંગ કરી. હા, બરાબર. ડ્રોઈંગ આખી પૂરી એને જ કરવાની, કા? હા. એટલે આ બધું જો ચાર્મીએ જ કર્યું છે. આ બહુ મસ્ત છે. આમાં થોડોક નાકનો શેપ આડાવડો થઈ ગયો છે, પણ પ્રોપર છે. આની પાઘડી કહેવાય ને, આવડે આ મમ્મી પાઘડી કહેવાય ને મમ્મી, પાઘડી બહુ મસ્ત કરી છો. માળાય સારી છે એમને, મોતીવાળી નહીં, ઝીણા મોતીવાળી. સરસ. હા, તિલક સરસ કર્યું છે. હા, તિલક છે. બધું મસ્ત જ છે, સરસ. અહીંથી થોડોક શેપ પેલો થઈ ગયો છે. પીસે મસ્ત બનાવ્યું છે. હા, બહુ મસ્ત, સુપર છે. આ ડ્રોઈંગ એ મસ્ત છે. બધાથી વધારે છે ને એક આ ડ્રોઈંગ છે, અને એક પેલું કીટી વાળું છે, એ બહુ મસ્ત કર્યું. એક હનુમાનજીનું મસ્ત કર્યું, એકદમ પ્રોપર હનુમાનજી લાગે. વાવ,
બહુ મસ્ત છે, એકદમ મસ્ત એવો આમ 3D લુક આપ્યો છે આખો ડ્રોઈંગનો. આ ડ્રોઈંગમાં કેટલી બહુ વાર લાગી હતી ચાર્મી કે ઇઝીલી થઈ ગયું હતું? આમાં એટલી બધી આમ વાર નહોતી લાગી. ઓમ થઈ જાય, ખાલી આમ શેડો જ આપવાના છે ને. આજે પહાડમાં આજે કરવાનું હતું ને એમાં થોડી આમ વાર લાગી. આમાં તો જો નદી જેવું છે, એક હોડી પણ છે જો. આમ નાની એવી છે, બહુ મોટું આમ ડ્રોઈંગ છે પણ બહુ મસ્ત રીતે કર્યું છે. બધા પક્ષી એવી રીતે છે, પર્વત મસ્ત છે. અહીંયા ટ્રી સાવ યુનિક કર્યું છે. હા, આઈ થિંક અહીંયા પતંગ ચગાવવા આવ્યું છે કોક. ઈ જ છે ને? તો છત્રી છે. છત્રી છે. હા, પવનને લીધે આડાવડી થઈ જતી હશે. પતંગ નહીં, એટલે આ કાગડો છત્રી છે એમ ને? છત્રી છે એ કાગડો થઈ ગઈ છે. ટ્રાયંગલ શેપની જ હતી. હા, એટલે એને યુટ્યુબ પર કર્યું હોય એટલે એમાં એવી રીતે શેપ આપ્યો હોય એટલે આને એવી રીતે કરી છે. બધાથી મસ્ત ડ્રોઈંગ આ પણ છે. સરસ, બહુ સરસ. બહુ મસ્ત બનાવ્યું છે બધું. તમને આમાંથી કયું ડ્રોઈંગ વધારે લાગ્યું હોય કમેન્ટમાં કહેજો. કચારમી, હવે આ ડ્રોઈંગ પૂરી થઈ ગઈ, હવે પછી નવી ડ્રોઈંગ બુક લેવાની ને? એમાં આનાથી મસ્ત મસ્ત ડ્રોઈંગ કરવાના નહીં? હવે તો આવડી ગયા ને, પેલા તો હાવ ઈઝી શીખતી. હા, આ તે બહુ મસ્ત કર્યું છે. તો જો અત્યારે છે ને અમે બધાએ ચાર્મીની ડ્રોઈંગ બુક જોતા હતા, બહુ મજા આવી. અને તમને એમાંથી કયું ડ્રોઈંગ ગમ્યું હોય કમેન્ટમાં જરૂર કહેજો. તો અહીંયા આપણા વ્લોગનો એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય. ટેક કેર ગાઈઝ. બાય બાય.